હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીના રાસાયણિક ગતિકી ચેપ્ટરના JEE નીટના TTL 7 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 7માં આપણે સક્રિયકરણ ઉર્જા શોધવાનું સૂત્ર, એ ઉપરાંત સક્રિયકરણ ઉર્જાની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ, ઉર્જા અવરોધ અને પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકી ચેપ્ટર માટે JEE નીટના કોન્સેપ્ટ લેક્ચર એટલે કે TTL લેક્ચરમાં આ અંતિમ લેક્ચર છે. અને જે હું દર વખતે કહું છું એમ કે કોઈપણ ચેપ્ટર વિશે ક્યારેય JEE નીટ લેવલની માહિતી પૂર્ણ થતી નથી. તેમ છતાં આ ચેપ્ટર લેવલે અન્ય કોઈ એક્સ્ટ્રા માહિતી આવશે તો આપણે એડિશનલ લેક્ચર જરૂરથી આપીશું. તો શરૂ કરીએ. સક્રિયકરણ ઉર્જા શોધવાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આહેર્નિયસ સમીકરણ જોઈ ચૂક્યા છીએ. એ આહેર્નિયસ સમીકરણનો અહીં ઉપયોગ આવશે. બે ભિન્ન તાપમાન T1 અને T2ને અનુરૂપ પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે K1 અને K2 હોય તો તેના આહેર્નિયસ લઘુગુણક સ્વરૂપ સમીકરણો અનુક્રમે નીચે મુજબ થશે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આહેર્નિયસ સમીકરણનું લઘુગુણક સ્વરૂપ આહેર્નિયસ સમીકરણ K = A ઇન્ટુ e−EA/RT આનું ln સ્વરૂપ હોય અને ત્યારબાદ આપણે એનું લઘુગુણક સ્વરૂપ જે જોયેલું એ લઘુગુણક સ્વરૂપ આ પ્રમાણે હતું: log K = log A માઇનસ EA/2.303 RT. આ પદને આપણે પહેલાં લખેલું, આ પદને પછી લખેલું, એટલે કે log K = આ પદને પહેલાં લખીએ માઇનસ EA/2.303 R 1/T ને આપણે અલગથી દર્શાવેલું અને પ્લસ log A લખેલું. તો આ જે સમીકરણ છે એ સમીકરણનો જ અહીં ઉપયોગ થયો છે. બે ભિન્ન તાપમાન T1 અને T2 છે. તાપમાન કેલ્વિન તાપમાન છે, એની ચર્ચા પણ આપણે TTL 6ની અંદર કરેલી જ છે. અને T1 તાપમાનને અનુરૂપ વેગ અચળાંક K1 છે, જ્યારે T2 તાપમાનને અનુરૂપ વેગ અચળાંક K2 છે. તો આપણે એ જ K1 અને K2 તેમજ T1 અને T2 એને સમીકરણમાં લાગુ પાડીએ તો log K ત્યાં થશે log K1, 1/T છે ત્યાં થશે 1/T1. બાકી બધા જ પદો એઝ ઇટ ઇઝ રહેશે. આહેર્નિયસ અચળાંક log A તો A1 A2 એવું કશું જ ન થાય, log A જ રહેશે. એવી રીતે R વાયુ અચળાંક છે, એમાં પણ R1 R2 એવું કશું જ નહીં થાય. પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાન અને જુદા જુદા વેગ અચળાંકને અનુરૂપ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય પણ સમાન જ મળશે, એટલે EA1 કે EA2 એવું નહીં થાય. So that log K1 બરાબર માઇનસ EA/2.303 R ઇન્ટુ 1/T1 પ્લસ log A, અને એ જ પ્રમાણે log K2 = માઇનસ EA/2.303 R ઇન્ટુ 1/T2 પ્લસ log A. પરિણામ 1 અને 2 એ બંને પરિણામ આપણે આહેર્નિયસ સમીકરણનું લઘુગુણક સ્વરૂપ જે સમીકરણ છે, એટલે કે આહેર્નિયસ લઘુગુણક સ્વરૂપ સમીકરણ જે છે એની અંદર આપણે T1 અને T2 તેમજ અનુરૂપ K1 અને K2ને લાગુ પાડીને બનાવેલા છે. સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરવાનું છે. તો બરાબરની ડાબી બાજુ જે હશે એ બરાબરની ડાબી બાજુમાંથી બાદ થશે અને બરાબરની જમણી બાજુ હશે એ બરાબરની જમણી બાજુમાંથી બાદ થશે. તો log K2 માંથી log K1 બાદ કર્યું બરાબર આ પદમાંથી આ પદ બાદ કરીએ તો બંનેમાં EA/2.303 R અને માઇનસની નિશાની એને કોમન કાઢીશું. કૌંસની અંદર 1/T2 માઇનસ 1/T1 થશે. log A માઇનસ log A કરીએ એટલે બાદ થઈ ગયું, 0 વધશે એટલે લખવાની જરૂર નથી. log K2 માઇનસ log K1 લોગના નિયમો મુજબ અહીં બાદબાકી છે, એટલે સંખ્યા K2 અને K1 છે એ ભાગાકારમાં આવશે, મતલબ એકબીજાની બાદબાકી છે તો K2/K1 થશે, એટલે log K2/K1 લખાશે.
જમણી બાજુના પદને જોઈ લઈએ, માઇનસ નિશાની અંદર દાખલ કરીએ તો -1/T1 છે એ ધન થશે એટલે 1/T1 આગળ લખીશું, અને 1/T2 જે ધન છે એ ઋણ થશે એટલે -1/T2 લખીશું. એટલે આપણું જે સમીકરણ છે log K2/K1 = EA/2.303R કૌંસમાં 1/T1 - 1/T2 થશે. વિદ્યાર્થી મિત્રો, અથવા કરીને આપણે આ સમીકરણ લખ્યું છે log K2/K1 = EA/2.303R. અહીં આપણે લસા લઈ લઈએ છીએ તો T2 અહીંયા ગુણાકારમાં આવશે, T1 અહીંયા ગુણાકારમાં આવશે અને છેદમાં T1 × T2 થશે. એટલે સમીકરણ થશે log K2/K1 = EA/2.303R કૌંસમાં T2 - T1/T1 × T2. આ સમીકરણ નંબર 4 થયું. વિદ્યાર્થી મિત્રો, પરિણામ 3 અને 4 એ સક્રિયકરણ ઉર્જા EA શોધવાના સૂત્રો છે. આ ઉપરાંત આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ, ધ્યાનથી જોઈ લેજો. માઇનસની નિશાની આપણે આ બાજુ લઈએ, માઇનસની નિશાની ધ્યાનથી જોઈ લેજો. માઇનસની નિશાની એ ડાબી બાજુ, પરિણામની બરાબરની ડાબી બાજુ લઈએ તો આ પ્રમાણે થશે log K1 - log K2 થશે, કારણ કે માઇનસ નિશાની ડાબી બાજુ લેવાથી, અથવા તો બરાબરની ડાબી અને જમણી બંને બાજુએ માઇનસ વડે ગુણવાથી, તો અહીંયા માઇનસ ગુણા એટલો માઇનસ માઇનસ પ્લસ થશે, અહીંયા માઇનસ ગુણાશે તો -log K2 થશે, અને -log K1 છે એ પ્લસ થશે. એટલે આગળ લખીએ EA/2.303R થશે કૌંસમાં 1/T2 - 1/T1 એઝ ઇટ ઇઝ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ અન્ય પરિણામથી આપણે પરિચિત એટલા માટે થઈએ છીએ કે MCQ એ પ્રકારે પણ પૂછાઈ શકે કે નીચેના પૈકી કયું પરિણામ યોગ્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ 3 એ યોગ્ય છે, પરિણામ 4 યોગ્ય છે. અહીંયા આપણે હજુ એક પરિણામ મેળવીએ, log K1/K2 = EA/2.303R કૌંસમાં 1/T2 - 1/T1. તો આ પરિણામ પણ યોગ્ય પરિણામ છે. આ સિવાયના કોઈ પરિણામ તમને દર્શાવીને આપે તો કદાચ એ અયોગ્ય પરિણામ હોઈ શકે. આ ઉપરાંત અહીં પણ આપણે આ પ્રકારે સાદુરૂપ આપી શકીએ, કૌંસમાં T1 - T2/T1 × T2. તો આ પરિણામ પણ યોગ્ય પરિણામ છે. ટૂંકમાં આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ બે પરિણામ તો યોગ્ય છે જ, અને એની સાથે સાથે આ બે પરિણામ પણ યોગ્ય પરિણામો છે. અહીં K2/K1 વાળા પરિણામ છે, જ્યારે અહીંયા log K1/K2ના પરિણામ છે. એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે આ 4 પરિણામ સિવાય જો અન્ય કોઈ સ્વરૂપના પરિણામ આપે તો કદાચ એ અયોગ્ય પરિણામ હોઈ શકે, એટલે ધ્યાન રાખવું જરૂરી છે. આગળ વધીએ. આ પ્રમાણે મળતી સક્રિયકરણ ઉર્જા, અર્થ એવો છે કે તમને T1 અને T2 એવા બે તાપમાન આપી દીધા હોય કેલ્વિનમાં. ધારો કે અંશ સેલ્સિયસમાં તાપમાન આપ્યા હોય તો એને 273 ઉમેરીને કેલ્વિનમાં કન્વર્ટ કરવા જરૂરી છે, અને પછી જ એને આ સૂત્રની અંદર લાગુ પાડી શકાય છે. તો T1 અને T2 કેલ્વિન તાપમાન આપ્યા હોય અને અનુરૂપ વેગ અચળાંક K1 અને K2 આપ્યા હોય તો પરિણામ 3 અથવા પરિણામ 4ની અંદર એને લાગુ પાડવામાં આવે. વાયુ અચળાંક Rનું મૂલ્ય જૂલ અથવા કેલરી અથવા કિલો જૂલ અથવા કિલો કેલરી એકમથી લાગુ પાડવામાં આવે તો આપણને જે સક્રિયકરણ ઉર્જા EAનું મૂલ્ય મળશે Rના એકમને અનુરૂપ જૂલ, કેલરી, કિલો જૂલ કે કિલો કેલરી એકમથી. તો એ જે સક્રિયકરણ ઉર્જા EAનું મૂલ્ય આપણને મળે પરિણામ 3 અથવા 4 ઉપરથી, એ EAના મૂલ્યને તમે પરિણામ 1માં અથવા પરિણામ 2માં લાગુ પાડો તો આહેરનીય અચળાંક એનું મૂલ્ય પણ મેળવી શકાય છે. ફરીથી આ પરિણામને જોઈ લઈએ, આ વાક્યને ધ્યાનમાં લઈ લઈએ. આ પ્રમાણે મળતી સક્રિયકરણ ઉર્જા એટલે કે પરિણામ 3 અને 4 એમાંથી કોઈ પણ એક પરિણામ મુજબ તમને સક્રિયકરણ ઉર્જા EA મળે તો આ પ્રમાણે મળતી સક્રિયકરણ ઉર્જા EAનું મૂલ્ય પરિણામ 1 અથવા પરિણામ 2માં લાગુ પાડવાથી આહેરનીય અચળાંક એનું મૂલ્ય પણ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો,
એક નોંધ આપણે અહીં લખી છે, યાદ રાખવી જરૂરી છે. લખ્યું છે રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકો પાસે વધારાની જે ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ અથવા પ્રક્રિયકોને એ વધારાની ન્યૂનતમ ઉર્જા મળવી જોઈએ તે ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનને ફરીથી ધ્યાનમાં લો અને ખાસ સમજો. અહીં એવું કહ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકો પાસે વધારાની જે ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ અથવા વધારાની જે ન્યૂનતમ ઉર્જા પ્રક્રિયકોને મળવી જોઈએ તે ઉર્જાને સક્રિયકરણ ઉર્જા એ કહે છે. અર્થ એવો થાય કે પ્રક્રિયકો પાસે ઉર્જા હોય જ છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એને ઓછામાં ઓછી અમુક વધારાની ઉર્જા મળવી જોઈએ અથવા ઓછામાં ઓછી અમુક ન્યૂનતમ વધારાની ઉર્જા એની પાસે હોવી જોઈએ અને એવી ઉર્જા જ એ સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે વધારે જો સ્પષ્ટ સમજવી હોય તો અગાઉના લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયનો જે આલેખ જોયેલો, તો વાસ્તવમાં કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય ન હોય, પરંતુ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જાને શૂન્યની સાપેક્ષે આપણે વિચારીએ તો સ્થિતિ ઉર્જા પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા જે પણ કંઈ છે એને જો શૂન્ય મૂલ્યની વિચારવામાં આવે તો સમય સાથે એ સ્થિતિ ઉર્જામાં વધારો થશે. પ્રક્રિયક અણુઓ એકબીજા સાથે અથડાઈને એ સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરશે અને તે લેવલે એની જે સ્થિતિ ઉર્જા હશે એ વાસ્તવમાં એની સ્થિતિ ઉર્જામાં શું થયો છે? વધારો થયો છે. અને એ સ્થિતિ ઉર્જામાં જેટલો વધારો થયો, ઓછામાં ઓછો જેટલો વધારો થયો, એને આપણે સક્રિયકરણ ઉર્જા એ તરીકે દર્શાવ્યું છે. અર્થ કે આવી ઉર્જા એને કેવી રીતે મળે? તો જરૂરી તાપમાન દ્વારા મળે છે, જરૂરી દબાણ, આ બધી જે પ્રક્રિયા પરિબળોને લગતી બાબતો છે એના દ્વારા પ્રક્રિયકોને સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછામાં ઓછી વધારાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ લખ્યું છે પ્રક્રિયક અણુઓની સક્રિયકરણ ઉર્જા સહિતની ગતિ ઉર્જાને થ્રેશોલ્ડ એનર્જી અથવા ધક્કો મારનારી ઉર્જા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન લખ્યું છે એ વિધાન આપણે લાસ્ટ લેક્ચરમાં પણ સમજી ચૂક્યા છીએ અને એનું એક સ્વરૂપ આવું પણ છે કે ધક્કો મારનારી ઉર્જા બરાબર સક્રિયકરણ ઉર્જા વત્તા સરેરાશ ગતિ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પ્રણાલીની અંદર જેટલા પ્રક્રિયક અણુઓ છે એ દરેક પ્રક્રિયક અણુઓ પાસે અમુક ગતિ ઉર્જા હોય જ છે. પ્રક્રિયક અણુઓના તમામ જથ્થા માટે આવી ગતિ ઉર્જાને હંમેશા સરેરાશ ગતિ ઉર્જા તરીકે જ ઓળખવામાં આવે છે. પરંતુ આ સરેરાશ ગતિ ઉર્જા ઉપરાંત એને વધારાની જે ન્યૂનતમ ઉર્જા પૂરી પાડવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા થવા માટે, એ સાથે કુલ જે ઉર્જા છે, કુલ એટલે સરવાળો, એ ઉર્જાને જ હંમેશા ધક્કો મારનારી ઉર્જા તરીકે એટલે કે થ્રેશોલ્ડ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિધાન આ રીતે ફરીથી સમજો. પ્રક્રિયક અણુઓની સક્રિયકરણ ઉર્જા સહિતની ગતિ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા સહિતની ગતિ ઉર્જા, સહિતનો અર્થ થશે સરવાળો પ્લસ કરવું, કુલ ઉર્જા સહિતની ગતિ ઉર્જાને થ્રેશોલ્ડ એનર્જી એટલે કે ધક્કો મારનારી ઉર્જા કહે છે. અને તેથી જો આપણે સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો સક્રિયકરણ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આ સરેરાશ ગતિ ઉર્જાને ધક્કો મારનારી ઉર્જામાંથી બાદ કરવી પડે. તો સક્રિયકરણ ઉર્જા બરાબર ધક્કો મારનારી ઉર્જા માઇનસ સરેરાશ ગતિ ઉર્જા એ પ્રમાણે થશે. સંજ્ઞાત્મક રીતે દર્શાવીએ તો સક્રિયકરણ ઉર્જા એ ઇઝ ઇક્વલ ટુ ધક્કો મારનારી ઉર્જા ઈ થ્રેશોલ્ડ માઇનસ સરેરાશ ગતિ ઉર્જા ઈ કાઇનેટિક એનર્જી એવરેજ એટલે કે એવરેજ કાઇનેટિક એનર્જી. એટલે કે થ્રેશોલ્ડ એનર્જીમાંથી એવરેજ કાઇનેટિક એનર્જી બાદ થાય અને જે મૂલ્ય મળે એ
એ ઉર્જાનું મૂલ્ય એ સક્રિયકરણ ઉર્જા તરીકે હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક ચર્ચા મૌખિક કરી દઈએ. આવી સક્રિયકરણ ઉર્જા એ પ્રતિ અણુ શોધવામાં ઘણી મુશ્કેલી હોય છે, એટલે હંમેશા આવી સક્રિયકરણ ઉર્જા એ જથ્થાત્મક રીતે પ્રતિમોલ એકમથી જ દર્શાવાય છે. ત્યારબાદ સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયા વેગની સાપેક્ષતા, એટલે કે સક્રિયકરણ ઉર્જાની સાપેક્ષે પ્રક્રિયા વેગને આપણે કઈ રીતે સમજી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, સક્રિયકરણ ઉર્જા માટે આપણે 3 શક્યતાઓ વિચારીએ છીએ. શૂન્ય સક્રિયકરણ ઉર્જા હોય કોઈ પ્રક્રિયા માટે તો એના વિશે પ્રક્રિયા વેગની સાપેક્ષ ઝડપ અથવા સાપેક્ષ મૂલ્ય કેવું હોય? સક્રિયકરણ ઉર્જા સાપેક્ષમાં ઓછી હોય અને સક્રિયકરણ ઉર્જા સાપેક્ષમાં વધુ હોય. આવી 3 પોસિબિલિટીઝ અથવા 3 શક્યતા એને આપણે વિચારીએ છીએ. તો સૌથી પહેલું છે શૂન્ય સક્રિયકરણ ઉર્જા હોય તો અસરકારક અથડામણ ખૂબ જ વધુ હોય. કારણ કે શૂન્ય સક્રિયકરણ ઉર્જા હોય તો આપણે આ પરિણામને ધ્યાનમાં લઈએ કે શૂન્ય સક્રિયકરણ ઉર્જા હોય તો હમણાં આપણે જોયું એ લાસ્ટ પેજ ઉપર કે સક્રિયકરણ ઉર્જા વત્તા સરેરાશ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ધક્કો મારનારી ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, ધક્કો મારનારી ઉર્જા જે છે એ અથડામણના સિદ્ધાંત મુજબ એ પ્રક્રિયામાં પ્રક્રિયક અણુઓના અથડાવા માટે જરૂરી ઉર્જા છે. તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અણુઓ સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા જ હોય છે, પરંતુ આ સરેરાશ ગતિ ઉર્જામાં જ્યાં સુધી સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા ઉમેરાશે નહીં ત્યાં સુધી તે પ્રક્રિયક અણુઓ ધક્કો મારનારી ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત કરતા નથી અથવા ધરાવતા નથી, અને તેથી પ્રક્રિયક અણુઓની અથડામણ એ ફળદાયી અથડામણ તરીકે પ્રસ્તુત થતી નથી. ફળદાયી અથડામણનો અર્થ થાય એવી અથડામણ કે જેમાં પ્રક્રિયક અણુઓના જૂના બંધ તૂટે અને નવા બંધ બનવાથી નીપજ મળે. આ જે બાબત છે એમાં યોગ્ય દિશાથી અથડામણનો પણ સમાવેશ થાય છે, પરંતુ જૂના બંધ તૂટવા એ પ્રાથમિક બાબત છે અને તેના માટે ધક્કો મારનારી ઉર્જા એ મહત્ત્વની છે. તો ધક્કો મારનારી ઉર્જા જેટલી ઉર્જા જ્યાં સુધી ધરાવશે નહીં ત્યાં સુધી પ્રક્રિયક અણુઓની અથડામણથી જૂના બંધ તૂટવાની શક્યતા રહેતી નથી. હવે આપણે અહીં વિચારીએ કે જો શૂન્ય સક્રિયકરણ ઉર્જા હોય, એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોય તો અર્થ એવો થશે કે પ્રક્રિયક અણુઓ પાસે જે સરેરાશ ગતિ ઉર્જા છે એ જ ધક્કો મારનારી ઉર્જા છે. અર્થ કે સરેરાશ ગતિ ઉર્જા એ ફળદાયી અથડામણ માટે પર્યાપ્ત ગતિ ઉર્જા છે અથવા તો પર્યાપ્ત ઉર્જા છે, અને તેથી સરેરાશ અથડામણ જે છે એ ખૂબ મોટી માત્રામાં હશે. એટલે લખ્યું છે અસરકારક અથડામણ ખૂબ વધુ હશે અને પ્રક્રિયા વેગ પણ ખૂબ જ વધુ હશે, એટલે પ્રક્રિયા ખૂબ ઝડપી હશે. ત્યારબાદ લખ્યું છે ઓછી સક્રિયકરણ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, ઓછી સક્રિયકરણ ઉર્જા અર્થ કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ ઓછું હોય તો પણ અસરકારક અથડામણ એ આની સાપેક્ષમાં ઓછી પરંતુ આની સાપેક્ષમાં વધુ હશે. પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયા વેગ એ સાપેક્ષમાં શૂન્ય સક્રિયકરણ ઉર્જા કરતાં ઓછો પરંતુ વધુ સક્રિયકરણ ઉર્જા કરતાં વધુ હશે, એટલે પ્રક્રિયા ઝડપી લખ્યું છે. અને વધુ સક્રિયકરણ ઉર્જા હશે તો અસરકારક અથડામણ ઓછી હશે, પ્રક્રિયા ધીમી હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ બાબત જોયેલી કે વધુ સક્રિયકરણ ઉર્જા હોય તો પ્રક્રિયકોમાંથી સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થતાં વાર લાગશે, કારણ કે વધુ સક્રિયકરણ ઉર્જા સુધી પહોંચવા માટે સક્રિયકરણ ઉર્જા જેટલી વધારે હાઈટ ઉપર હશે એટલું પ્રક્રિયક અણુઓને સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થતાં વાર લાગશે, અને સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થતાં વાર લાગે એટલી નીપજ બનતા વાર લાગશે. તો એ અર્થમાં આપણે કહી શકીએ કે પ્રક્રિયા ધીમી હશે. ત્યાર પછીના
ત્યાર પછી એક નોંધ છે, એ નોંધની અંદર આટલી બાબતોની સ્પષ્ટતા છે અને ખૂબ જ અગત્યની છે. સૌથી પહેલી બાબત છે સક્રિયકરણ ઉર્જાનો આધાર પ્રક્રિયકોના જે રાસાયણિક બંધ તૂટી રહ્યા હોય તેના સ્વભાવ પર રહેલો છે. ફરીથી, સક્રિયકરણ ઉર્જાનો આધાર એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના જે બંધ તૂટી રહ્યા હોય તેના સ્વભાવ પર રહેલો છે. દાખલા તરીકે વિચારીએ તો પ્રક્રિયકો આયનીય પદાર્થ છે, સહસંયોજક પદાર્થ છે, ધ્રુવીય પદાર્થો છે. જે પ્રકારના પદાર્થો હશે એ પ્રકારના એની અંદર રાસાયણિક બંધ હશે અને એ રાસાયણિક બંધ એટલે કે જૂના બંધ, પ્રક્રિયકોના જૂના બંધ તૂટે તો અને તો જ નવા બંધ બનવાની શક્યતા છે અને નિપજ મળવાની શક્યતા છે. એટલે અહીં જે શબ્દો લખ્યા છે એને ફરીથી સમજી લઈએ. સક્રિયકરણ ઉર્જાનો આધાર પ્રક્રિયકોના જે રાસાયણિક બંધ તૂટી રહ્યા હોય તેના સ્વભાવ પર રહેલો છે. એટલે કે સક્રિયકરણ ઉર્જાનો આધાર શેના ઉપર રહેલો છે? તો પ્રક્રિયકોના જે રાસાયણિક બંધ તૂટી રહ્યા હોય તે રાસાયણિક બંધના સ્વભાવ પર સક્રિયકરણ ઉર્જાનો આધાર રહેલો છે. રાસાયણિક બંધનો સ્વભાવ સહસંયોજક છે તો સક્રિયકરણ ઉર્જા એ અલગ હશે. રાસાયણિક બંધનો સ્વભાવ આયનીય છે તો સક્રિયકરણ ઉર્જા એ અલગ હશે. રાસાયણિક બંધનો સ્વભાવ ધ્રુવીય હશે તો સક્રિયકરણ ઉર્જા અલગ હશે. બીજા નંબરની નોંધ છે સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયક તેમજ નિપજની એન્થાલ્પીથી સ્વતંત્ર હોય છે. ફરીથી, સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયક તેમજ નિપજની એન્થાલ્પીથી સ્વતંત્ર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે સક્રિયકરણ ઉર્જાને પ્રક્રિયક અને નિપજની એન્થાલ્પી સાથે કોઈ સંબંધ નથી હોતો. સક્રિયકરણ ઉર્જાને પ્રક્રિયા પરિસ્થિતિ સાથે સંબંધ હોય છે. બીજી એક બાબત, પ્રત્યેક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું જે તે પરિસ્થિતિને અનુરૂપ મૂલ્ય સમાન રહે છે. દાખલા તરીકે ઉદ્દીપક વાપરીએ તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે છે અને ઉદ્દીપક ન વાપરીએ તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે. પરંતુ પ્રક્રિયકો અને નિપજોની એન્થાલ્પી સાથે એને કોઈ સંબંધ હોતો નથી. ત્રીજા નંબરે, સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓ સીધા જ નિપજમાં રૂપાંતરિત થતા નથી. સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓ સીધા જ નિપજમાં રૂપાંતર થતા નથી. અને કારણ શું છે? જો સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા અણુઓ, પ્રક્રિયક અણુઓ સીધા જ નિપજમાં રૂપાંતરિત થતા હોય તો એનો અર્થ એવો થાય કે સક્રિયકરણ ઉર્જા નામના પરિબળની કોઈ જરૂર નથી. તો આપણે આગળ સ્પષ્ટ કરીએ છીએ. આવા અણુઓ એટલે કે સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓ, આવા અણુઓ સૌપ્રથમ સક્રિયકરણ ઉર્જા Ea જેટલી ઉર્જાનું શોષણ કરીને સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જાનું શોષણ કરે તો જ એ એકબીજા તરફ આગળ વધી એકબીજા સાથે અથડાશે અને સક્રિયકૃત સંકીર્ણ પ્રાપ્ત કરશે અથવા સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત કરશે. એટલે આ વિધાન ફરીથી જોઈ લઈએ. આવા અણુઓ એટલે કે સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓ સૌપ્રથમ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત કરશે અને એ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જાનું શોષણ કરીને અને સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત કરશે. આ સ્થિતિમાં પ્રક્રિયક અણુઓ પાસેની કુલ ઉર્જા એ ન્યૂનતમ થ્રેશોલ્ડ એનર્જી તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં એટલે કે એ સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં પ્રક્રિયક અણુઓ પાસેની જે કુલ ઉર્જા છે, કુલ કેતા સરવાળો એ ધક્કો મારનારી ઉર્જા તરીકે ઓળખાય છે અને એ ઉર્જા ન્યૂનતમ હોય છે. એટલે લખ્યું છે આ સ્થિતિમાં પ્રક્રિયક અણુ પાસેની કુલ ઉર્જા એ ન્યૂનતમ થ્રેશોલ્ડ એનર્જી તરીકે ઓળખાય છે. કારણ કે સક્રિયકરણ ઉર્જા જે છે એ ન્યૂનતમ હોય છે અને તેથી આ થ્રેશોલ્ડ એનર્જી અથવા ધક્કો મારનારી ઉર્જા એ પણ ન્યૂનતમ હોય છે. હવે છે ઉર્જા અવરોધ. વિદ્યાર્થી મિત્રો, ઉર્જા અવરોધ પણ એક અગત્યનું પરિબળ છે.
ઉર્જા અવરોધ વિશે આપણે અગાઉ ચેપ્ટર 5ની અંદર પણ ચર્ચા કરેલી છે. પૃષ્ઠ રસાયણની અંદર ઉદ્દીપન કાર્ય એના વિશે જ્યારે અભ્યાસ કરેલો ત્યારે પણ ઉર્જા અવરોધનો ઉલ્લેખ ત્યાં કરેલો છે. તો આગળ વધીએ. સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આલેખને આપણે ફરીથી જોઈ લઈએ. આલેખ અગત્યનો છે આ બાબતમાં, અહીંયા ધ્યાન રાખીશું. આ છે સ્થિતિ ઉર્જા, શૂન્ય સ્થાન વિચારીએ છીએ. પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા શૂન્ય સ્થાને વિચારીશું. સમય સાથે, સમયને એક્સ અક્ષ ઉપર વિચાર્યું છે. સમય સાથે સ્થિતિ ઉર્જામાં વધારો થશે અને અહીં આપણે A2 અને B2 પ્રક્રિયકો હોય તો આ પ્રમાણેની એક સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થશે. અને તમે જોઈ શકો છો કે સંક્રાંતિ અવસ્થાની સ્થિતિ ઉર્જા મહત્તમ છે. તો આપણે લખ્યું છે સક્રિયકૃત સંકીર્ણ. આ સક્રિયકૃત સંકીર્ણ છે અથવા સંક્રાંતિ અવસ્થા છે. તો સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. તમે જોઈ શકો છો સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા મહત્તમ છે. આ અવસ્થામાંથી પ્રક્રિયાને બે વિરુદ્ધ દિશામાં જવાની સમાન શક્યતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ અવસ્થા ત્યાંથી આગળ વધીએ તો નિપજો મળશે. એટલે આ એવી અવસ્થા છે કે જ્યાંથી આગળ નિપજો મળે એ દિશામાં પણ પ્રક્રિયા જઈ શકે અને પુનઃ પ્રક્રિયકો પરત પ્રાપ્ત થાય એ દિશામાં પણ પ્રક્રિયા જઈ શકે. જો નિપજ બને એ દિશામાં પ્રક્રિયા આગળ વધે તો એ પૂર્વમાર્ગી અથવા પુરોગામી પ્રક્રિયા થઈ, અને જો પરત એટલે કે ફરી પાછા પ્રક્રિયકો મળે તો એ પ્રતિમાર્ગી અથવા પ્રતિગામી પ્રક્રિયા થઈ. તો આ અવસ્થામાંથી પ્રક્રિયાને, આ અવસ્થા એટલે સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા અથવા સંક્રાંતિ અવસ્થા, આ અવસ્થામાંથી પ્રક્રિયાને બે વિરુદ્ધ દિશામાં જવાની સમાન શક્યતા હોય છે. એ જે બે વિરુદ્ધ દિશા છે એ આપણે દર્શાવી છે. પહેલી છે નિપજો મળવા તરફની દિશા. તો નિપજો મળવા તરફની દિશા એટલે એને પુરોગામી દિશા કહેવાશે. બીજી છે પરત એટલે કે પુનઃ પ્રક્રિયકો મળવા તરફની દિશા, જેને આપણે પ્રતિગામી દિશા કહીશું. એટલે નિપજો મળવા તરફની દિશામાં પણ આગળ વધવાની સમાન શક્યતા છે. પરત પ્રક્રિયકો મળવા તરફની દિશામાં એટલે પ્રતિગામી દિશામાં પણ આગળ વધવાની સમાન શક્યતા છે. આથી મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી, આ આલેખ પ્રમાણે વિચારીએ તો મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી એટલે આ થયું સંક્રાંતિ અવસ્થા અથવા સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા. આથી મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી નિપજો મળવા તરફની દિશામાં થતી પ્રક્રિયા માટે અવરોધરૂપ બને છે. તમે જોઈ શકો છો મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી એટલે સંક્રાંતિ અવસ્થા અથવા સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા એ ફક્ત એક દિશામાં પ્રક્રિયાને આગળ વધારે એવું થતું નથી. એનાથી વિરુદ્ધ દિશામાં પણ પ્રક્રિયાને આગળ સમાન રીતે વધારી શકે છે. અર્થ કે આ એક એવી અવસ્થા છે કે પ્રક્રિયાને આગળ ફક્ત ને ફક્ત આગળની દિશામાં જવાને બદલે પ્રતિગામી દિશામાં પણ જવા માટે પ્રેરે છે. આ સ્થિતિ જે છે, આ સ્થિતિ એ નિપજો તરફ જવાની દિશામાં અવરોધ પેદા કરે છે. એટલે લખ્યું છે આથી મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી નિપજો મળવા તરફની દિશામાં થતી પ્રક્રિયા માટે અવરોધરૂપ બને છે, જેને ઉર્જા અવરોધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રેફરન્સ બુક વાંચશો, ગુજરાતી મીડિયમની હોય કે ઇંગ્લિશ મીડિયમની હોય, પરંતુ ઉર્જા અવરોધની સ્પષ્ટતા એ ખૂબ જ ઓછી તમને જોવા મળશે. અહીં ફરીથી સમજી લેજો આ વિધાનને કે આથી મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી એટલે કે સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા અથવા સંક્રાંતિ અવસ્થા કે જ્યાંથી પ્રક્રિયાને બે વિરુદ્ધ દિશામાં સમાન રીતે થવાની શક્યતા હોય છે, એવી આ મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી અથવા મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતી અવસ્થા એ નિપજો મળવા તરફની દિશામાં થતી પ્રક્રિયા માટે અવરોધરૂપ બને છે. અને એવી મહત્તમ સ્થિતિ ઉર્જા જે છે એને આપણે ઉર્જા અવરોધ તરીકે ઓળખીશું.
વિદ્યાર્થી મિત્રો, જો હું મહત્તમ સ્થિતિ ઉર્જાને ઉર્જા અવરોધ તરીકે ઓળખું તો એનો અર્થ એવો થશે કે જેમ સ્થિતિ ઉર્જાની મહત્તમતા એટલે કે જેમ સ્થિતિ ઉર્જાની હાઇટ વધુ એટલે કે બીજા શબ્દોમાં સક્રિયકરણ ઉર્જા વધુ, કારણ કે સંક્રાંતિ અવસ્થા માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ હોય છે ને એ મહત્તમ મૂલ્ય એ પ્રક્રિયક અણુઓથી શરૂ કરી અને સંક્રાંતિ અવસ્થા સુધી જઈએ ત્યાં સુધીનું વિચારીએ તો એ છે સક્રિયકરણ ઉર્જા. એટલે સંક્રાંતિ અવસ્થાની સ્થિતિ ઉર્જા એ જ વાસ્તવમાં સક્રિયકરણ ઉર્જા પણ કહી શકાય. તો એ સ્થિતિમાં પણ આપણે વિચારી શકીએ કે જેમ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધુ એમ ઉર્જા અવરોધ વધુ હોય છે. એટલે આપણે આગળ વધીએ. આથી આ વિધાન ફરીથી સમજી લઈએ. આથી મહત્તમ સ્થિતિ ઉર્જાની હાજરી નિપજો મળવા તરફની દિશામાં થતી પ્રક્રિયા માટે અવરોધરૂપ બને છે, જેને ઉર્જા અવરોધ કહે છે. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયના આલેખ મુજબ આ રહ્યો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમય. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયના આલેખ મુજબ સંક્રાંતિ અવસ્થાની સ્થિતિ ઉર્જા વધુ તેમ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પણ વધુ હોય છે. તમે જોઈ શકો છો સંક્રાંતિ અવસ્થા એટલે સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા, એની સ્થિતિ ઉર્જા વધુ એમ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પણ વધુ હોય છે. તો આપણે એમ કહી શકીએ કે સ્થિતિ ઉર્જા જે છે એ ઉર્જા અવરોધ તરીકે છે. તો આપણે એમ કહી શકીએ કે સક્રિયકરણ ઉર્જા પણ ઉર્જા અવરોધનું જ સ્વરૂપ કહી શકાય. તો લખ્યું છે એટલે કે વધુ સક્રિયકરણ ઉર્જા ધરાવતી પ્રક્રિયાનો ઉર્જા અવરોધ પણ વધુ હોય છે. એટલે આ વિધાન કે વધુ સક્રિયકરણ ઉર્જા ધરાવતી પ્રક્રિયાનો ઉર્જા અવરોધ પણ વધુ હોય છે એ જ વિધાન ખાસ યાદ રાખવું જરૂરી છે. અહીં જે વિધાન આપ્યું છે જે આપણે જાણીએ છીએ એ જ છે કે અવરોધ વધુ તેમ ઝડપ ઓછી, તો ઉર્જા અવરોધ વધુ તેમ પ્રક્રિયાની ઝડપ ઓછી. જે લાસ્ટ વિધાન હતું એ હતું કે સક્રિયકરણ ઉર્જા વધુ હોય તેમ ઉર્જા અવરોધ વધુ હોય, અને અહીં લખ્યું છે કે ઉર્જા અવરોધ વધુ હોય તેમ પ્રક્રિયાની ઝડપ ઓછી હોય. તો ત્રણેય વિધાનને આપણે એક સૂત્રમાં લઈ લઈએ કે સક્રિયકરણ ઉર્જા વધુ તેમ ઉર્જા અવરોધ વધુ, અને ઉર્જા અવરોધ વધુ તેમ પ્રક્રિયાની ઝડપ ઓછી. તો આ વિધાન એ આપણે લાસ્ટ પેજ ઉપર જોયું કે સક્રિયકરણ ઉર્જા વધુ તેમ પ્રક્રિયાનો ઉર્જા અવરોધ પણ વધુ હોય છે, અને અહીં લખ્યું છે કે પ્રક્રિયાનો ઉર્જા અવરોધ વધુ તેમ પ્રક્રિયાની ઝડપ ઓછી હોય છે. તો આ જે ત્રણે બાબતો છે એને આપણે અહીં આ પ્રમાણે સંબંધથી સાંકળી શકીએ છીએ કે આમ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જાનો વધારો, કારણ કે તમે જોઈ શકો છો અહીંથી આમ સ્થિતિ ઉર્જા વધતી જાય છે એટલે સ્થિતિ ઉર્જાનો વધારો એટલે વાસ્તવમાં શું છે તો સક્રિયકૃત સંકીર્ણ અને પ્રક્રિયક અણુઓની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલો જ વધારો થશે. તો પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જાનો વધારો ચલે છે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. આપણે આ પુરોગામીને વિચારીએ તો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ચલે છે ઉર્જા અવરોધ. વાસ્તવમાં તો આ બંને સરખું જ છે, ચલનની નિશાની આપણે લખી છે પરંતુ આમ તો બરાબરની નિશાની લખીએ તો પણ ચાલે. ચલે છે ઉર્જા અવરોધ, કારણ કે જેટલી સક્રિયકરણ ઉર્જા વધુ તેટલો ઉર્જા અવરોધ વધુ, એટલે ચલનની નિશાની ચલે છે 1/, પ્રક્રિયા વેગ. ઉર્જા અવરોધ વધુ તેમ પ્રક્રિયાની ઝડપ ઓછી, એટલે બંને એકબીજાથી વિરુદ્ધ અથવા વ્યસ્ત છે એટલે અહીં વ્યસ્ત ચલન છે. તો આપણે એમ કહી શકીએ કે સક્રિયકરણ ઉર્જા વધુ હોય તો પ્રક્રિયા વેગ ઓછો હોય, સક્રિયકરણ ઉર્જા ઓછી હોય તો પ્રક્રિયા વેગ વધુ હોય. આ વિધાન એ અગાઉ આપણે ચેપ્ટર 5ની અંદર પણ જોયેલું છે અને અહીં પણ આપણે એને ફરીથી રિપીટ કરીએ છીએ. યોગ્ય ધન ઉદ્દીપન કાર્યથી, એટલે કે ઉદ્દીપન કાર્ય ધન અને ઋણ એવા બે હોય છે. ધન ઉદ્દીપન કાર્ય એટલે પ્રક્રિયા વેગમાં વધારો કરે એ ધન ઉદ્દીપન કાર્ય છે. આપણે ચેપ્ટર નંબર 5ની અંદર પૃષ્ઠ રસાયણની અંદર આપણે એનો ઉલ્લેખ કરેલો છે. યોગ્ય ધન ઉદ્દીપન કાર્યથી સક્રિયકરણ ઉર્જા ઘટવાને લીધે, કારણ કે ધન ઉદ્દીપન કાર્ય થવું એનો મતલબ સક્રિયકરણ ઉર્જા ઘટવી.
સક્રિયકરણ ઉર્જા ઘટવાને લીધે પ્રક્રિયાનો ઉર્જા અવરોધ પણ ઘટે છે. પરિણામે પ્રક્રિયા વેગ વધે છે, એટલે કે પ્રક્રિયા ઝડપી બને છે. ફરીથી એ વિધાનને જોઈ લઈએ. જો યોગ્ય ધન ઉદ્દીપન કાર્ય કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે, અને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે તો ઉર્જા અવરોધ પણ ઘટે, અને ઉર્જા અવરોધ ઘટવાને લીધે પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણે જોઈ લઈએ. દાખલા તરીકે આ જ પ્રક્રિયાને ઉદ્દીપન કાર્ય લાગુ પડે તો ઉદ્દીપકની હાજરીમાં આ પ્રમાણે પ્રક્રિયા થશે. તો તમે જોઈ શકો છો કે સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત થતાં એ વાર નથી લાગતી, એ ઓછી સ્થિતિ ઉર્જાના વધારાથી સક્રિયકૃત સંકીર્ણ બની જાય છે, અને તમે જુઓ છો કે સક્રિયકરણ ઉર્જા એ ઘટી જાય છે, અને સક્રિયકરણ ઉર્જા ઘટશે તો ઉર્જા અવરોધ પણ ઘટશે, અને પરિણામે પ્રક્રિયા ઝડપી બનશે. ત્યારબાદ છે પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓ. પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓ માટે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક ચાર્ટ બનાવેલો છે. એ ચાર્ટને આપણે ધ્યાનમાં લઈશું. ખાસ કરીને એ જે ચાર્ટ છે એ પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓના પ્રકાર માટેનો છે. તો તમે જોઈ શકો છો પ્રક્રિયકણુ. પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓ કોને કહેવાશે? તો પ્રકાશની હાજરીથી જે પ્રક્રિયાઓ શક્ય બનતી હોય એ પ્રકાશ સંવેદી પ્રક્રિયાઓ કહેવાય. તો પ્રક્રિયકણુ એ પ્રકાશનું શોષણ કરે, એટલે કે ફોટોન. આપણે પ્રકાશને ફોટોન તરીકે ઓળખીએ છીએ. 11 સાયન્સની અંદર પરમાણ્વીય બંધારણ ચેપ્ટર, જેની અંદર આની સ્પષ્ટતા થયેલી છે. તો પ્રક્રિયકણુ એ પ્રકાશ એટલે કે ફોટોનનું શોષણ કરે. હવે ફોટોનનું શોષણ થાય તો બે ઘટના શક્ય છે. એક તો ફોટો ઇલેક્ટ્રિક અસર, કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે અસરનો અભ્યાસ કરેલો કે પ્રકાશ એટલે કે ફોટોનનો આપાત થવાથી ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે. એટલે એક ઘટના એ બને છે જેને પણ પ્રકાશ સંવેદી પ્રક્રિયા જ કહી શકાય. અને બીજી ઘટના એવી બને કે જે તે પદાર્થનો અણુ એ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે, એટલે ઉત્તેજિત અવસ્થા નામની પણ એક અસર જોવા મળે છે. હવે ઉત્તેજિત અવસ્થા નામની જે અસર છે એનાથી બે પ્રકારની પ્રક્રિયા શક્ય બને છે. એક પ્રક્રિયા છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા, અને બીજી છે પ્રકાશ ભૌતિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો તરીકે આપણે લખ્યું છે પ્રકાશ સંશ્લેષણ, આલ્કેનનું ક્લોરિનેશન. આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં મિથેનનું ક્લોરિનેશન થઈને ક્લોરોમિથેન મળે છે. એ પ્રક્રિયાનો અભ્યાસ પણ આપણે 11 સાયન્સની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કરેલો છે. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે. CFCના વિઘટનથી ઓઝોનનું ક્ષયન એ પણ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ એ પૃથ્વીના વાતાવરણના ઉપરના હિસ્સામાં જાય ત્યારે ત્યાં સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની મદદથી CFCનું વિઘટન થાય છે, જેનાથી મુક્ત મૂલક તરીકે ક્લોરીન મળે છે, અને એ મુક્ત મૂલક ક્લોરીન જે છે એ ઓઝોનનું ક્ષયન કરે છે. તો એ પણ શું છે? પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા જે છે એના લાભાલાભ વિચારીએ તો પ્રકાશ સંશ્લેષણ, લીલી વનસ્પતિના પર્ણોની અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે હરિતકણની મદદથી, તો એ લાભદાયી છે. જે શું કરે છે? તો ખોરાક તૈયાર કરે છે અને પર્યાવરણમાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આલ્કેનનું ક્લોરિનેશન, તો વિવિધ ક્લોરો આલ્કેન મેળવવા માટે પણ એ લાભદાયી પ્રક્રિયા છે. પરંતુ આ CFCના વિઘટનથી ઓઝોનનું ક્ષયન, તો એ લાભદાયી પ્રક્રિયા નથી, એ નુકસાન કરતા પ્રક્રિયા છે. તો કહેવાનો અર્થ કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાથી લાભ પણ થાય છે અને નુકસાન પણ થાય છે. બીજી બાજુ જોઈએ પ્રકાશ ભૌતિક પ્રક્રિયા, તો એમાં ફ્લોરેસન્સ તો પ્રક્રિયાનું નામ છે. દાખલા તરીકે કેટલાક કલર છે એ ફ્લોરોસન્ટ કલર કહેવાય છે. તો એ ફ્લોરોસન્ટ કલરનો મતલબ એવો છે કે એવા પદાર્થો જે છે એ ફ્લોરિનયુક્ત પદાર્થો હોય છે, અને તેના ઉપર ફોટોન એટલે કે પ્રકાશનું કિરણ આપાત થાય એટલે એ થોડા સમય માટે એ પ્રકાશના ફોટોનની ઉર્જાને શોષિત કરશે અને ઉત્તેજિત અવસ્થામાં આવશે, અને પછી એ જે પણ પ્રકારના તરંગો એટલે કે જે પણ પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગો મુક્ત કરશે એનાથી એ આકર્ષક રંગીન પદાર્થ દેખાશે. એવી રીતે ફોસ્ફોરેશન્સ પદાર્થો, આપણે આને કૃત્રિમ રેડિયમ પદાર્થો તરીકે પણ ઓળખીએ.
આવા પદાર્થો જ્યાં સુધી પ્રકાશની હાજરીમાં હોય ત્યાં સુધી એ સામાન્ય દેખાય, પરંતુ અંધારું થઈ જાય પછી પણ એ ચમકદાર પદાર્થ તરીકે જ દેખાય છે. તો એ ફોસ્ફોરેશન્સ ઘટનાને કારણે દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ ક્વોન્ટમ નિપજ. આ એક અગત્યનું પરિણામ છે, સૂત્ર છે, આપણે યાદ રાખી લેવાનું છે. ક્વોન્ટમ નિપજ અથવા ક્વોન્ટમ ક્ષમતા ફાઈ, મેથ્સની અંદર આ ફાઈ નામની નિશાની છે. તો ક્વોન્ટમ નિપજ અથવા ક્વોન્ટમ ક્ષમતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા છેદમાં શોષાયેલા ફોટોનની સંખ્યા. પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા એટલે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા છેદમાં શોષાયેલા ફોટોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, શોષાયેલા ફોટોનની સંખ્યા ઘણી વધારે હોય પરંતુ પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા સાપેક્ષમાં ઓછી હોય, એટલે આ ક્વોન્ટમ ક્ષમતા જે છે એનું મૂલ્ય લગભગ 1 કરતાં ઓછું જ હોય છે. ત્યારબાદ આગળ વધીએ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે એ નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે, એને ખાસ ધ્યાનમાં રાખવી. પહેલું છે પ્રત્યેક પ્રક્રિયક અણુ ફોટોનની ઉર્જા આ hν અથવા hc/λ આ સૂત્રથી આપણે પરિચિત છીએ. એ સૂત્ર આપણે 11 સાયન્સની અંદર પરમાણુય બંધારણ ચેપ્ટરની અંદર જોયેલું છે. તો પ્રત્યેક પ્રક્રિયક અણુ, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અનુભવનારો પ્રત્યેક પ્રક્રિયક અણુ એ ફોટોનની ઉર્જા જેટલી ઉર્જાનું શોષણ કરે છે. અહીં આપણે એવું નથી લખ્યું કે પ્રત્યેક પ્રક્રિયક અણુ 1 ફોટોનની ઉર્જા જેટલી ઉર્જાનું શોષણ કરે છે, એવું જરૂરી નથી. પ્રક્રિયક અણુની અંદર જે રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધ તોડવા માટે જેટલા ફોટોનની જરૂર હોય એટલા ફોટોનની ઉર્જાનું એ શોષણ કરશે. બીજા નંબરે છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોષાતા વિકિરણોની તીવ્રતા ઉપર આધાર રાખે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે પ્રક્રિયા વેગને જ વિચારીએ તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોષાતા વિકિરણોની તીવ્રતા ઉપર આધાર રાખે છે. આ પ્રક્રિયા માટે તીવ્રતાને આપણે આવૃત્તિ સાથે પણ સંબંધિત વિચારી શકીએ, કારણ કે આવૃત્તિને અનુરૂપ જ ફોટોનની ઉર્જા hν, આવૃત્તિને અનુરૂપ જ ફોટોનની ઉર્જા જનરેટ થશે. તો ફરીથી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોષાતા વિકિરણોની તીવ્રતા ઉપર આધાર રાખે છે. ત્રીજા નંબરે છે આ પ્રક્રિયા માટે એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા માટે ΔG <0 કે ΔG ઇઝ નોટ લેસ ધેન 0 હોય છે. એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોય પણ ખરું અને ન પણ હોય. અને ચોથા નંબરે છે આ પ્રક્રિયાના વેગ પર એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર નોંધનીય હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો એ શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ સિઝનમાં એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી જ હોય છે. અને 12 માસ જે છે એ 12 માસમાં તાપમાન પણ એ સમાન રહેતું નથી, તાપમાનમાં ઉતાર ચઢાવ હોય છે. તેમ છતાં એની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ નિરંતર ચાલતી હોય છે. એટલે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર નોંધનીય હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર માટે રાસાયણિક ગતિકી ચેપ્ટર માટે આ લાસ્ટ લેક્ચર છે અને અહીં આપણે JEE નીટ લેવલની જે માહિતી મહત્તમ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય જો એક્સ્ટ્રા કોઈ માહિતી હશે તો આપણે એનું એડિશનલ TTL લેક્ચર આપીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.